શરૂઆતમાં એવી કોઈ શરૂઆત નહોતી જેવી આપણે સમજીએ છીએ. કોઈ તારાઓ નહોતા, કોઈ પ્રકાશ નહોતો, કોઈ સમય નહોતો, માત્ર એક ભયાનક સંપૂર્ણ સુંદરતાની અવસ્થા હતી. ઘડિયાળની સૌથી પ્રારંભિક ટીક પર પ્લાન્ક યુગમાં બ્રહ્માંડ અનંત ઘનતા અને તાપમાનનું એકમાત્ર બિંદુ હતું. 10 ઊંચા 32 કેલ્વિનથી વધુ તાપમાને ભૌતિકશાસ્ત્રના નિયમો હાલની રીતે અસ્તિત્વમાં નહોતા. ગુરુત્વાકર્ષણ, વિદ્યુતચુંબકીયતા અને ન્યુક્લિયર બળો અલગ અલગ ઘટકો નહોતા. એ એક જ એકીકૃત સુપરબળ હતું. ભૌતિકશાસ્ત્રીઓ તેને સમમિતિ કહે છે. તેને સમજવા માટે કલ્પના કરો કે એક પેન્સિલ તેની ધારદાર ટોચ પર સંપૂર્ણ સંતુલિત છે. તે સીધી ઊભી છે, દરેક દિશામાં એકસરખી દેખાય છે. તેમાં આપણે જે કહીએ છીએ એવી પરિભ્રમણ સમમિતિ છે. આ અવસ્થામાં પેન્સિલ પાસે કોઈ પસંદગીની દિશા નથી. તે સંપૂર્ણ જડતાભર્યા સ્થિરતાનું એક કલાત્મક સર્જન છે. પણ આ પરિપૂર્ણતા ભ્રામક છે. તે મૂળભૂત રીતે અસ્થિર છે. શરૂઆતમાં બ્રહ્માંડ નિયમો માટે ખૂબ જ ગરમ હતું. તે સમમિતિનું એક મોનોલિથ હતું અને તે બધું બદલવા માટે અસ્થિરતાની પહેલી લહેરની રાહ જોઈ રહ્યું હતું. જેમ જેમ બ્રહ્માંડ વિસ્તર્યું તેમ તેમ તે ઠંડુ થવા લાગ્યું. ક્વોન્ટમ ફિલ્ડ થિયરીની ભાષામાં તાપમાન જ વાસ્તવિકતાનું નિર્ણાયક છે. જેમ જેમ ગરમી ઘટી, એક છુપાયેલું ક્ષેત્ર, એક સ્કેલર ફિલ્ડ તેનો પ્રભાવ બતાવવા લાગ્યું. અહીં આપણે આપણા અસ્તિત્વનું ગણિતીય હૃદય, મેક્સિકન હેડ પોટેન્શિયલ જોઈ શકીએ છીએ. સૌથી વધુ તાપમાને આપણા બ્રહ્માંડની બોલ સ્થાનિક મહત્તમ પર એટલે કે ટોચ પર જ બેસી હતી. સમમિતિ યથાવત હતી, પણ જેમ જેમ બ્રહ્માંડનું તાપમાન ઘટ્યું, ટોપીની ટોચ સૌથી વધુ અસ્થિર જગ્યા બની ગઈ. બોલને નીચે પડવું જ પડશે. તે ટોચ પર રહી શકતું નથી. પણ જ્યારે તે લૂંટાય છે ત્યારે તેને દિશા પસંદ કરવી જ પડશે. તેને ખીણમાં કોઈ એક બિંદુ પસંદ કરવું જ પડશે. એક પળમાં પરિભ્રમણ સમમિતિ નષ્ટ થઈ જાય છે. પસંદગી થઈ ગઈ છે. આ છે સ્વયંસ્ફૂર્ત સમમિતિ વિઘટન. બ્રહ્માંડ માત્ર બદલાયું નહીં, તેણે પસંદગી કરી અને એ પસંદગીમાં ખાલી જગ્યા પોતે ઊર્જા ધરાવતી બની ગઈ. હવે ખાલી જગ્યા ખાલી રહીમાં હતી. તે તૂટેલી વચનબદ્ધતાની તણાવથી ભરાઈ ગઈ હતી. આ તૂટક માત્ર એક ઘટના નહોતી, પણ એક પછી એક ઘટતી ઘટનાઓની શ્રેણી હતી. એક ભૂમિતિની વિભાજન જે બ્રહ્માંડની રચનાને વ્યાખ્યાયિત કરે છે. સૌ પ્રથમ અલગ પડનાર ગુરુત્વાકર્ષણ હતું. જ્યારે પ્લાન્ક યુગ પૂર્ણ થયું ત્યારે જે શક્તિ આકાશગંગાઓને બાંધે છે તે પોતાની અન્ય શક્તિઓથી અલગ પડી ગઈ અને આજે આપણે જાણીએ છીએ તેવી એકલ, નબળી અવકાશ સમયની વક્રતા બની ગઈ. પછી આવી ગ્રાન્ડ યુનિફાઈડ થિયરી અથવા GUT પરિવર્તન. મજબૂત ન્યુક્લિયર બળ એટલે કે પરમાણુનું ગૂંથણાર ગુંદણ તૂટી પડ્યું. આ ઊર્જાનો વિસ્ફોટ એટલો વિશાળ હતો કે તેને બ્રહ્માંડમાં કોસ્મિક ઇન્ફ્લેશન શરૂ કરી દીધી. એક પળના અંશમાં બ્રહ્માંડનું કદ ટ્રિલિયન વખતથી પણ વધુ વધી ગયું. અંતે છેલ્લું વિભાજન એટલે કે ઇલેક્ટ્રોવિક વિભાજન. ગણિતીય સમમિતિ જૂથોની શાસન વ્યવસ્થા હેઠળ નબળી ન્યુક્લિયર શક્તિ અને વિદ્યુત ચુંબકીયતા અલગ થઈ ગઈ. આ ગણિતીય વિખંડનમાં W અને Z બોઝોન એટલે કે નબળી શક્તિના વાહકો ભારે અને ધીમા બની ગયા, હિગ્સ ક્ષેત્રમાં ફસાઈ ગયા. પણ ફોટોન એટલે કે પ્રકાશનો વાહક નિર્વચન રહ્યો. ઇતિહાસમાં પ્રથમ વખત પ્રકાશને મુક્તપણે મુસાફરી કરવાની છૂટ મળી. ભૌતિકશાસ્ત્રના 4 ઘોડેસવાર હવે તેમના અલગ અલગ અસ્તબામાં હતા. આ વિખંડન પછી શું બચ્યું હતું? એક બ્રહ્માંડ જે હિગ્સ ક્ષેત્રથી ભરેલું હતું. કલ્પના કરો કે તે એક ઘાટું, અદૃશ્ય બ્રહ્માંડીય મોલેસિસ છે જે ખાલી જગ્યાના દરેક ઇંચમાં વ્યાપી ગયું છે. સમમિતિ તૂટી તે પહેલા કણો નિર્વચન હતા. તેઓ ખાલી જગ્યામાંથી પ્રકાશની ઝડપે દોડતા ભૂતો જેવા હતા. પણ એકવાર વિખંડન દરમિયાન હિગ્સ ક્ષેત્ર ચાલુ થયું ત્યારે તેના બ્રહ્માંડને અટકાવવાનું શરૂ કર્યું. હિગ્સ મિકેનિઝમ દ્વારા કણોએ આ ક્ષેત્ર સાથે ક્રિયા કરવી શરૂ કરી. જેટલું વધુ તેઓ ક્રિયા કરે તેટલું વધુ વજન તેઓ મેળવે. આ વિખંડન વિના ઇલેક્ટ્રોન પ્રકાશની ઝડપે ઉડી જાય અને પરમાણુઓ દ્વારા પકડાઈ શકત નહીં. DNA વળાંક ન જત. તારાઓ પ્રગટમી. રસાયણશાસ્ત્ર પોતે જ ગણિતીય રીતે અશક્ય બની જત. અમે એક તૂટી ગયેલી સમમિતિના અવશેષ છીએ. અમારી હાડકાં, અમારો વિશ્વ અને એ તારાઓ કે જેને આપણે નિહાળીએ છીએ એ બધું આ પ્રાચીન વિખંડનના અવશેષોમાંથી જ બનેલું છે. અમારું અસ્તિત્વ પોતે જ એક સુંદર અપૂર્ણતા છે. અમે ઘણીવાર બ્રહ્માંડના અંતિમ સત્યની શોધ કરીએ છીએ. માનીએ છીએ કે આજના નિયમો શાશ્વત અને અપરિવર્તનશીલ છે. પણ બ્રહ્માંડના ઇતિહાસકાર તરીકે આપણે વધુ સારી રીતે જાણીએ છીએ. અમે એક સમયે સંપૂર્ણ રહેલા અવસ્થાના ઠંડા, ઓછી ઉર્જાવાળા અવશેષોમાં જીવીએ છીએ.
અમે તૂટી ગયેલા અરીસાના ટુકડાઓને જોઈ રહ્યા છીએ અને મૂળ સર્જકનું ચહેરું ફરીથી રચવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આપોઆપ થતી સમમિતિ તૂટી જવું આપણને કહે છે કે બ્રહ્માંડ એ જમાવટ થયેલા અકસ્માતોની શ્રેણી છે. ઇલેક્ટ્રોનનું વજન, ગુરુત્વાકર્ષણની તાકાત, સૂર્યાસ્તનો તેજ, આ બધું મૂળભૂત સ્થિરાંકો નથી. આ બધું એ ઠંડા પડેલા બ્રહ્માંડના પરિણામો છે જેને કોઈ એક માર્ગ પસંદ કરવો પડ્યો હતો. અમે તૂટી ગયેલી રોશનીની દુનિયામાં ચાલીએ છીએ જ્યાં નિયમો એ બ્રહ્માંડની અસ્થિરતાના ક્ષણે જન્મેલા છે. અમે તો ફક્ત આ તૂટી જવાની ઘટનાના સાક્ષી છીએ. ભૌતિકશાસ્ત્રના નિયમો કાયમી સત્ય નથી. એ તો ઠંડા પડતા બ્રહ્માંડના જમાવટ થયેલા અકસ્માતો છે.